હા વરસાદ જેવું વાતાવરણ છે ને હવે ઘઉં લેવા જવું પડશે. છોકરા ઓ છોકરા હા કાકા. પેલા કટલ લાવજે આપણે જગમાલ કાકા જે જવાનું છે પેલા ઘઉંના ભાગ પાડીને લાવવા હે કે ઓવે તું કટલ લા આપણે બે જણા લઈને આવવાના હે આ અંદર પડ્યા છે. ઓય હેડ હેડ ને આ વાવાઝોડા ક્યું છે મારું શું લાવવા પડી હરજીન એટલા હરજીન લા લાવારા હરજીન લે હેડ આપણે બે લઈને આવવાના બરો સપલ તો પહેરવાની. લે સપલ કોઈ પહેરવા નહીં છે પેટું છે હેડ આ વાતાવરણ બગાડ્યું છે કે ઓવા વાગલ પૂરા ઓય ખાલી બે હાલ હે. આ આપડા જગમાલજી ને જ આવું છે એવું એમ કેવું? આ ઘઉં પડ્યા છે કે અમાર પેલા ખેતરવાળા લાવારા કે વાતાવરણ કેવું કર્યું છે જો કે ખરાબ કર્યું છે. ઓય નવા ભાગ પાડવાના થઈ ગયા, પડ્યા ખોલા છે. ના ભાગ પાડીને લાવારા આવે એવું નવા પડ્યા છે, શું જવા દેતો? ના લાવારા કઈ વળી કેટલા દાડા પડ્યા રાખી હા એ વાત હા છે. જો હા હા હો સારું આપણે લાવો હો. હા અલ્યા તારી અમારા બડા પાપેડો ચમ મળ્યા છે. અલ્યા હાથમાં તો ઠેક જોઈ છે મારા બેડા નક્કી. અરે કાહોનો ભાગ પાડવા આવતા લાગે છે. હેડ મને એક કાટું હટાડવા જરૂર. અલ્યા છોકરા એ ઓય 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 હા બોલા હાલો કાકો ને કટ્ટાનો ભાગ પાડવા આવેલા છે. હા ઓય તો કાટું પકડજે હેડ ની. પણ આપણે કટુ છું મોય મેકું આપણે ભાગા ભાગ લેવા પડે ઘઉં. તું હેડ ઘણા મોઢે તારા લપકા કોઈ કરવાની તો કાટું પકડ. લે કાકા આવું ના કરો ને. એટલે હેડ ની તું તને ના ખબર પડે આમાં. પણ કાકા આવું ના કરો ને આપણે ઘરમાં ના મેકાય. ઈ તો તને કોઈ ના ખબર પડે તો તારો પકડાય મને. ભાઈ દાડો આપણે વર રાખીને બેઠા હતા ખબર છે. પણ કાકા આવું ના કરા ભાગે પડતા ઈ ના પડી. એવું કોઈ તને શું ખબર પડે એમાં. અને ત્યાંથી મત પાછું કોઈ હો તું સારું ના કહું. તારું ના બોલવાનું કશું તો મન કમ્પ્લેન કરતા આવડે. હા લઈને આયા કે ગવાના ભાગ પાડવા. ઓવે એટલે હું તો ચાર ની તાર વર રાશી ગયો તો કીધું ચાર ભાગ પાડવા આવડે હાલે હો. ઓય જગમાલજી આ મારે વળી વાવાઝોડું ને એવું હતું કીધું ઘરમાં ચો મેલું બધાએ. ઓય ઈ જોઈને જ કીધું હવે જવા છે કેટલા દાડા ના ના તમે આવી જાય સારું કર્યું. શું કરશે હવે આ વળી ચાર કટા ભરાઈ છે તો બે કટા તમે લઈ જાઓ ને બે કટા હું લઈ જાઉં. રેડી છે આપણે ઘઉં ઘટાઈ જાય ઢગલો મોટો નતો લાગતો. ના લા એવું કોઈ નહીં હોય શું મોટો લાગતો ઢગલો. હે ઓવે એવું છે ઓવે હે જગમાલજી હા ચમ આટલા જ છે ઘઉં ચમ પડે આ લાયા એ અમે તો ખેતરમાંથી ઓવા લાવીને હવે કટા ભર્યા પર છે. એવું છે હા તો કોઈ ઘઉં અમે તો ખાઈ નહીં જા હોય. ના ના ભલા મોણો આ પેલો ઢગો ઈ દાડે થોડો વધારે લાગતો છે એટલે ના ના હવે એ તો શું કર્યું ખબર છે ઘઉં અમે ઓવા લાવીને પસોડ્યા હતા. હા હા ઓય ઓય એટલે પેલો ઓવાળ નીકળે કે હા 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 એટલે જ ભરાણ્યા. હા તો હેડો તારા કટન કટ પેલા ખરા પર હા, તમે તાર કટન લઈ જાઓ બે કટા તમે લઈ જાઓ હા અને બે કટા હું લઈ જાઉં. સારું હેડો આમાં કોઈ આપણે શું દગા પહેલા કરવા છે. ના ના એમાં શું ધગા હા, પાલા હા. શેર હા તમે તાર આ બે કટા તમે લીધો કરો હો. સારું હેડો ઈ બે લઈ જાઓ આ બે કટા અમે રાખા હો પણ આમાં કોઈ આપણે એવું મતભેદ ના હોય જાય. ના ના લા ભાઈ હવે શેર બશેર માં એવું કોઈ ના હોય જો પસોડી કમ્પ્લીટ ભર્યા જ છે. હા હા ના ના કોઈ વાંધો નહીં એ સારું થાય. હા હેડ છોકરા આતા ઉપડાવું તું ના ના પકડીને થઈ ગયો. દાળ લઈ જાવ છોકરા આપણે આ કટું પકડ. હવે લઈ જરા આવો એ હા સર ભાગ ના પાડી દો છે. પણ કાકા આવું આપણે ના કરાવરાય. ઈ કટુ આપણે થોડું આપણે ભાગ આવતો જોઈને આવતું. અને આપણે રાત દારો ઓર રાશિથી મેં પણ અને- રાશિ હોય ને તો કાકા આવું ના કરે. કેસર ના દાડા તો હાલે અડધો કલાક થી આયા હતા. અને તો આયા તા એન છોકરો નતો આયો કોઈ. એ છોકરો તો આયા તો પણ હીરા નતા આયા કે આપણે જો 3 જણા મસ્ત હતો અહીંયા તો હીરે 2 જણા તો આયા હતા એટલે એક કટાનો એવું શું કહું હતો છે. પણ એવું આપણે એવું ના કરાવરાય. તો ઠંડા ખબર પડે હું ગોમાં જઈને આવું છું. હા હરવડો. શાકભાજી બીજી લઈ શું કરે છે? કોઈ નહીં લે, ઘેરમાં કાકો ગોમાં જાય શાકભાજી લેવા. એટલે ઘેર જવું પીતું હોય. એટલે ગોમાં બધે ફરવા તે પણ મારા કાકો ઘેરે નહીં શાકભાજી લેવા ઘેર તો નહોતા કે. ખાવાનું તો તારે. ફરીને આરા પકોડી બકોડી ખાતા આવો. આ વજા જો આગેવાન હે આ મારા છે
હલાકા હે તો હલાકા આ ભાઈ બંધ આવશે. પડી ગયો છે એટલે પણ હવે આખો કી પણ હવે જ આવતા હતા શું છોકરા પડી જાય લે. આ બાઈક લઈને ભોય પડી ગયા. હલાકા વન દવાખાને લઈ જવું પડશે આગેવાન હા. લોન પકડીને બેસી જાજો ચાલો. એટલે પણ ના પાડે છે લે આવી રીતના મત કરો તમે પણ આ પકડો ને પકડો. હા ઈયો મને લઈને આયા, હું ઘેર હતો. ના પણ તું એ બોડો છે આ રીતના ના ચાલે રે બાઈક. તો પછી આગળના છોકરો તો શું હતો? બાકી લાગ્યું પગે? પગે લાજી છે કાકા હલાકા આમ દવા જગમાનજી ઓર રાખતા નહીં વળાંક હશે ને ગતું. જગમાનજી હો? ઓ જગમાનજી હા લે આવો આવો માવો આ બાપા આવજો. એટલે હવે શું છે શું લે છોકરો શું તો પગી હાથી હાથી. આ લાજુ પકડતા. હે ઘડી ચાલો. પડ્યા છે બાઈક લઈને બે જણા આ પકોન બે કોણ? જાડા હતા કે હા કોણ બે અને આ પણ તો શું કરવા એના હંગાત જો તો પણ એ તો હરપાલ નો લઈ ગયો મૂકું મારા કાકો ચોરા પડ્યા હતા હે આવો રોજ રે. આ ઓય હાઈવે ઉપર પડ્યા મારા ઓળખ્યા હે હા શું કીધું ડોક્ટરે પકડું છે ફ્રેક્ચર. લો ઊંઘાડો લે ઈ પગ ઉપર વજન મત આવજો હો વળી ઊંઘાડો. દાવી મોસમ બેઠો રવડ રવડ કરી છે કોકરા હાશે એટલે પણ તો પણ મને તો ખબર હે મોટો બોમ્બમાં જ હતો આ તો હારું છો અમે બે જણા આયા ને દવાખાને લઈ ગયા હરજી હરજી સારું કર્યું હો હલાઈ તમે તો એ પણ છોકરો વળાંકતા જ છો ને ગતું. એટલે પણ હું જો તો શાકભાજી લેવા તો ક્યારે જવું પડે કે જો જાતો ના બહાર? એ તો ઘરે હતો તો આ મારો ઓછો પેલા હંગાત જો પડવો છે પકા હંગાત હે જગમાલજી હા તમે બેહો હવે અમે હેડો ના ના ચા મેલો હજી તો ના ચા કોઈ નહીં પીવી ઘડીક બેહો હવે ચા પીને જો તમે જો એમને જો થોડા તો આમ ચા નહીં પીવું, મારે મોડું થાય છે. ના આગેવાન બેહો બેહો ના ના તમે એને હાસીને દવા બીજી આવજો ને વટલા પાટો બીજો બદલાવાનો પાસે. સારું તો પાટો તો હું બદલાવડાય ડોક્ટર કે ને એમ બે કોક વખત પાટા બદલાવે એ બદલાવજો અને તો અમે આવાજ હોય છે વળી ચો શેટા છો ના ના વાત સાચી છે હેડો આગળ એ કાકા હા આપણે એક કટ્ટાનો દગો કર્યો તો ભગવાને તારા તો કઈ જીધું કે ના બતાવી જીધું. શું કરાય? વાત તો તારી હાથી છે મારી બધી દગો મેં તો હાથ કર્યો ને હાથે ભગવાને મને બતાડી દીધું તારે હું તમને કહેતો હતો કે નહીં આપણે કટ્ટું જોવું નહીં તું અડધું તારી અડધું વાત લઈ ને હાચી. તારી ઉભો રહો, હું હાલે બોલાવો ને પાછું કટું એ કટું જ રાખું એને આલું તો હઉ, તમે તારા આવો. આપણે દગો નહીં રાખો એ હાય લહરો લો. હા હા આવું ભારો ઓયો ઓયો એ આવું આવું હેડું છે કે શું છે હોય ને વળી થઈ રહી શું છે? હા ઓયો તમને એક વાત કેવી છે ચમ શું છે વળી કોણ દેખો શું વાત છે આગળ તમે ક્યાં છો દુખતું નહીં હે ના દુખતું નહીં પણ તમને એક વાત કેવી છે મારી ચમ કોઈ પૈસા બીજા જોવી છે ના ના પૈસા નહીં જોતા આજુ આમ ના હોય તો પાછા કહેજો ના ના એવું નહીં હા પણ આગેવાન અમે સવારમાં ગવાના ભાગ પાડ્યા હતા કે હા. એટલે મારું શું મારાથી ભૂલ થઈ ગઈ છે. કેમ શું ભૂલ થઈ ગઈ તમારા જેવું રે? આગેવાન હા. મારા મનમાં મારું જેવી લાલચ થઈ ગઈ હતી કેવી? એટલે અમારા ઘઉંનો કટા છે તો પોસ હા. અને એક કટું મારું શું મેં હતાડ્યું પણ બે કટા હોય ના લે ને બે કટા મેરાય છે શું વાત કરો છો તમે? અને છોકરો કહેતો હતો કે કાકા આવું આપણે નથી કરવું કે જો આ કહેવા છો તો એને સમજણ પડે ને તમે મોટા છો તો તમને ખબર નહીં પણ પડતી. મારા મનમાં એવી લાલચ થઈ ગઈ હતી કે હાલે શું ખબર પડશે આને ના ખબર પડે પણ પેલા ભગવાનને ખબર પડે કે? હા એ વાત આથી આગેવાની એટલે મને આજને આજ બતાડી દીધું ભલામણો એવું કીધું હોત તો હું તમને એમને બીજે બે કટાઈ ના આલો તો યાર આવું કરાય ના ના હાલે તમારી કોઈ ઓલો નતો પણ મારા મનમાં આ તો પેલું થઈ ગયું કે એક કટું હતાડું પડે હાલે શું ખબર પડવાની છે આનાથી ખબર ના પડે પણ ભગવાનને ખબર પડે ભાઈ. ભગવાનની ખબર પડી ને મને આજને આજ બતાડી દીધું અને માથી લઈ રહેવા એવું થોડું ચાલે. હા, હવે મારે એવું નહીં કરવું હવે મારે એક કટું હતું ને એનું લીધું ને એ હાલે હાલવું પડવું છે ના તમે રાખો હાલે કહો થોડી જરૂર ના ના ચાલશે. હાલે તમે આ છે ને કટું એક લઈ જાઓ ખરું અરે કોઈ કટું નહીં લઈ જાઉં રાખો તમે લે કીધું હોત તો કીધું ને પણ. હા, લેવાય ના આવત ઘઉં ભલામણો તમારથી મેં ભાઈ થી દગો કર્યો મારે તરત ને તરત બતાડી દીધું એક કામ કરો હા આ કટું હોય રાખો તો હું પાછું થોડું અડધું લઈ જાઉં ના ના અડધું નહીં તમે તાર આખું કટું લઈ જાદો ના ના આખું નહીં લઈ જાઉં તમે તારું જે મારા વ્યવહારમાં આવશે ને ઈ હું લઈ જાયો હા. અને હાલ રાખો હું છોકરાને મેળવી તો સારું પાછા ભૂલજો મત પાછું મેં કારણ મને મારું છું પાપ આજને આજ નહીં કીધું એટલે પૂછું નહીં લઈ જતો થાય તમે રૂપું નહીં તમારે પાછું રહી. ના, પણ હવે એવું જરૂર હતી મને કેવું તું યાર એમને ના હાલો આવું કરાય પણ ભૂલ થઈ ગયા હવે હાલે મારાથી માર્યું છે. સારું હેડે તો હું છોકરાને મેલું પણ ભૂલજો મત પાછું કટું લઈ જાદો તમે હા, સારું, સારું. છોકરાની મેલું ના હોય તો લેવા હે આગેવાન હા. આ જો અડધા કટ્ટામાં કેવું હોય ભગવાને તરત બતાવ્યું આ કળિયુગ છે ને તોય હાજરા હાજર છે ભગવાન ભગવાન તો હાજર હાજર જ હોય ને તાર. ખોટું કોઈ ભોગવવું પડે તાર. તો પછી
આવું કરાય હોય ને વળી ના કરાવડાય. હેડો હવે